આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ ભાઈ શ્રી કાંતિભાઈ, ભાઈ શ્રી હિરેનભાઈ, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ભાઈ શ્રી નિકુંજભાઈ, પારસભાઈ, વનરાજભાઈ, ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ. કાંતિભાઈ શરૂઆત કરી, લોકોએ ફોર્મ ભર્યા, લડવા માટેનો ઉત્સાહ બતાવ્યો, ત્યારે ભારતીય જનતા પાર્ટીને એક અંદરથી એક બીક ઉભી થઈ ગઈ કે સમગ્ર ગુજરાતની અંદર તમે જોતા હશો કે પેલો પ્રયત્ન એવો કરી લીધો કે સામે વાળો ઉમેદવાર ચૂંટણી ન લડે. આ 30 વર્ષની શાસનની અંદર પ્રથમ વખત એવી ઘટના છે કે ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે આટલું બધું દબાણ કરાયું, પોલીસ તંત્રનો આટલો બધો ઉપયોગ કરેલો, સરકારી તંત્રનો આટલો બધો ઉપયોગ કરેલો. એટલે ચોખ્ખી એક વસ્તુ હતી કે સરકારને એક બીક તો કરી કે લોકો પાડી દેશે. અસંખ્ય પ્રશ્નો હતા, તેમ છતાંય હું, અમારી ટીમ અહીંયા ઉપસ્થિત છે, ઘણા બધા દબાણો છતાંય અમે લડવા માટે નીકળ્યા, ખૂબ આયોજનથી લડ્યા. અને જે ભાજપનો ગઢ ગણાય ભારતભાઈ, કે જેની અંદર વર્ષોથી કોઈ તાલુકામાં અમારો સભ્ય નથી, જિલ્લામાં સભ્ય નથી, ગ્રામ પંચાયતનો અમારો સભ્ય નથી, 5 ગામ હતી, અમે 6 સીટ લઈને આવ્યા ને જિલ્લા ભાજપ પ્રમુખના ગઢમાંથી 3 સીટો લઈને આવ્યા. નગરપાલિકા જીતી ગયા. 6 સભ્યો છે એવું નથી પાલિકા ચલાવી લેશે. વિરોધ પક્ષની અંદર અમે સક્ષમ થઈને બેસવાના છે. અને આમ આદમી પાર્ટી 2027 ની અંદર આ ગઢમાં એક ગાબડું પડ્યું છે ને, એનો ટેકો અમે 2027 માં દેવાના છે ને. 2027 માં આપણે અહીંનો ધારાસભ્ય બેસવાના છે. તો એટલું કઈ વિરમું છું, તમે બધા અમને આમ આદમી પાર્ટીમાંથી અમને સહયોગ આપ્યો, ટિકિટ આપી, સર્વનો આભાર માનું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત.